નમસ્તે. નવરાત્રિમાં કળશ એટલે કે ઘટ સ્થાપન અને માતાજીની પૂજા કેવી રીતે કરશો? હિન્દુ ધર્મમાં શક્તિ પૂજાનું વિશેષ મહત્વ છે. નવરાત્રિમાં નવદુર્ગાની આરાધના કરવા માટે કળશ સ્થાપન કરવામાં આવે છે. કળશ માતા દુર્ગાની શક્તિનું પ્રતીક છે. નવરાત્રિના દિવસો દરમિયાન નવદુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગાની પૂજા અર્ચનાથી ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપન એટલે કે ઘટ સ્થાપન કરવામાં આવે છે. શક્તિ પૂજામાં કળશ સ્થાપના વિશેષ મહત્વ ધરાવે છે. કળશ પવિત્રતા અને સમૃદ્ધિનું સૂચક છે. કળશ સ્થાપન એકમના રોજ સવારે શુભ મુહૂર્તમાં શુદ્ધતા અને પવિત્રતા પૂર્વક માતાજીની સામે પાટ ઉપર કરવામાં આવે છે. સૌપ્રથમ પૂજા સ્થળને સાફ કરી અને ગંગાજળ છાંટીને શુદ્ધ કરવામાં આવે છે. કળશની સ્થાપના લાલ કે સફેદ કપડા પર ઘઉં કે ચોખા પર કરવામાં આવે છે. ઘણીવાર ચોખાથી કે રંગોળીથી અષ્ટદળ કમળ બનાવી તેની ઉપર કળશ મૂકવામાં આવે છે. કળશમાં શુદ્ધ જળ અથવા ગંગાજળ કંઠ સુધી ભરી ફૂલ, દુર્વા, ચંદન, પંચામૃત, સોપારી, હળદર, ચોખા, સિક્કો, લવિંગ, ઇલાયચી, પાન, સોપારી, અત્તર વગેરે શુભ વસ્તુઓ કળશમાં નાખવામાં આવે છે. કળશના કંઠ પર લાલ દોરો બાંધી કળશ ઉપર સ્વસ્તિક બનાવવામાં આવે છે. કળશના મોઢા પર 5 કે 7 આંબાના કે આસોપાલવના પાન મૂકી તેના પર શ્રીફળ એટલે કે નાળિયેર મૂકવામાં આવે છે. શ્રીફળને ભગવાન ગણેશનું પ્રતીક અને લક્ષ્મી માતાનું રૂપ માનવામાં આવ્યું છે. કળશ ઉપર શ્રીફળ રાખવાથી બધા કાર્ય નિર્વિઘ્ન સંપન્ન થાય છે. કળશ પર શ્રીફળ એવી રીતે મૂકો કે તેમાં બનેલી આંખો તમારી સમક્ષ ઉપરની તરફ હોય. કેટલાક લોકો લાલ કપડાથી લપેટેલું શ્રીફળ કળશ ઉપર મૂકતા હોય છે. ત્રણેય દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શક્તિ કળશમાં બિરાજમાન છે. તમામ તીર્થ સ્થાનો, પવિત્ર નદીઓ અને દેવી દેવતાઓ આવીને કળશમાં બિરાજે છે. કળશની આજુબાજુ રંગોળી કરો, શણગાર કરો. ત્યાર પછી ધૂપ અને દીપ પ્રગટાવી કળશની પૂજા કરવામાં આવે છે. દેવી માતાના મંત્રોનો જાપ કરો. નવદુર્ગાની પૂજા કરો. સમગ્ર નવરાત્રી દરમિયાન વિધિ પ્રમાણે કળશની પૂજા કરો. પૂજા કરતી વખતે સાધકનું મોઢું સૂર્યોદય તરફ રાખવામાં આવે છે. 9મા દિવસે કળશનું વિસર્જન કરો. કળશ સુવર્ણ, રજત, કાંસ્ય, તાંબુ, પિત્તળ અને સ્ટીલના બનેલા હોય છે. જ્વારારોપણ. માતાજીના ભક્તો એકમના દિવસે પરિવારની સુખ સમૃદ્ધિ માટે જ્વારાઓનું રોપણ કરે છે. માટીના એક મોટા કોળિયામાં કાળી માટી નાખીને ઘઉં કે જવને વેરી દો અને તેને માતાજી સમક્ષ મૂકી દો. ત્યારબાદ જળ છાંટીને તેની પંચોપચારથી પૂજા કરો તથા રોજ 9 દિવસ સુધી તેની ઉપર પાણી છાંટો. જ્વારાઓ કે જવ માંગલિક અને વર્ધનશીલ હોય છે, જેને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. અખંડ દીપ સાધના. માતાજીની પ્રસન્નતા માટે નવરાત્રિમાં અખંડ દીપ સાધનાનું ખૂબ જ મહત્વ છે. માતાજીની આગળ શુદ્ધ ઘી અથવા તેલના મોટા દીવડામાં રૂની મોટી વાત બનાવીને સુરક્ષિત સ્થાને મૂકી દો. પછી તેનું પંચોપચાર પૂજન કરો. અખંડ દીપ સાધના ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડતાનું પ્રતીક છે. દેવી પૂજા. માતાજીની મૂર્તિ અથવા તસવીરને શુદ્ધ જળથી સ્નાન કરાવી ચોખ્ખા કપડાથી સાફ કરી લો. ત્યારબાદ ચોકીની વચ્ચે ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરો. પૂજા એવી રીતે કરવી કે સાક્ષાત માતાજી તમારી સન્મુખ બિરાજેલા હોય અને તમે માતાજીની ઉપાસના કરી રહ્યા હો. માતાજીને લાલ ફૂલ સમર્પિત કરો. અગરબત્તી અથવા ગુગળનો ધૂપ આપો. દીવો સળગાવી પૂજા કરો અને નૈવેદ્ય સમર્પણ કરી
પૂજા વિધિ સમર્પિત કરો. કુળદેવી પૂજન. પોતપોતાની કુળ પરંપરા પ્રમાણે દુર્ગાષ્ટમી અથવા નોમના રોજ કુળદેવીની પૂજા કરો. આ રીતે નવરાત્રિમાં માતાજીની પૂજા કરો. ધન્યવાદ.